સીડીપી સુરક્ષા પ્લેટફોર્મ। હા મિત્રો, આ સીડીપી સુરક્ષા પ્લેટફોર્મ હેઠળ હવે બાગાયતી ખેડૂતોને મળશે સરળતાથી લોન। તો મિત્રો, આ જે બાગાયતી ખેડૂતો છે તેમને સરળતાથી આ સબસિડી મળનાર છે। તો કેવી રીતે આ સબસિડી મળશે તેના વિશે આપણે સંક્ષિપ્તમાં જોઈએ। સર્વપ્રથમ જોઈશું સીડીપી સુરક્ષા એટલે શું। તો સીડીપીનો ફૂલ ફોર્મ થશે ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ક્લસ્ટર વિકાસ કાર્યક્રમ। સુરક્ષાની વાત કરીએ તો સિસ્ટમ ફોર યુનિફાઈડ રિસોર્સિસ એલોકેશન નોલેજ એન્ડ સિક્યોર હોર્ટિકલ્ચર આસિસ્ટન્સ, એટલે કે એકીકૃત સંસાધન ફાળવણી, જ્ઞાન અને સુરક્ષિત બાગાયત સહાય સિસ્ટમ। તો જે ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે તેમના માટે સહાય માટેની એક આ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે। સીડીપી સુરક્ષાનો હેતુ શું છે? તો કેન્દ્ર સરકાર દ્વારા બાગાયતી ખેડૂતોને સબસિડીનું વિતરણ કરવા માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો, તેની વિશેષતાઓ જોઈએ તો તે ડિજિટલ પ્લેટફોર્મ છે જેનાથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈના ઈ-રૂપી વાઉચરનો ઉપયોગ કરીને ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં સબસિડીનું ત્વરિત વિતરણ કરી શકાશે। તેમાં પીએમ કિસાન સાથે ડેટાબેઝ એકીકરણ, એનઆઈસી તરફથી ક્લાઉડ આધારિત સર્વર સ્પેસ, યુઆઈડીઆઈ માન્યતા ઈ-રૂપી એકીકરણ, લોકલ ગવર્મેન્ટ ડિરેક્ટરી એલજીડી, કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, જીઓ ટેગિંગ અને જીઓ ફેન્સિંગ જેવી સુવિધાઓ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે। તેનાથી ખેડૂતોને વાવેતરની સામગ્રી ખરીદતી વખતે અગાઉથી સબસિડી આપવામાં આવશે। તો મિત્રો, પહેલાં કેવું થતું કે જ્યારે તમે બાગાયતી ખેતી માટે સામાન ખરીદો ત્યારબાદ આપને સબસિડી મળતી હતી, પરંતુ હવેથી કેવું છે કે ખેડૂતોને જે વાવેતરની સામગ્રી ખરીદતી વખતે જ એડવાન્સમાં જ આ સબસિડી આપવામાં આવશે। જૂની પદ્ધતિમાં ખેડૂતોએ જાતે જ વાવેતરની સામગ્રી ખરીદવી પડતી હતી, ત્યારબાદ તેમણે સબસિડી રિલીઝ કરાવવા માટે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવો પડતો હતો, જેની જગ્યાએ હવેથી તેમને અગાઉથી જ સબસિડી આપવામાં આવશે। આ પ્લેટફોર્મ અંગેની શું પ્રક્રિયા છે તે જોઈશું। તો ખેડૂત દ્વારા માગણી કરવા પર સિસ્ટમ તેમને વાવેતર સામગ્રીના ખર્ચમાં તેમના હિસ્સાનું યોગદાન આપવા જણાવશે અને સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સબસિડીની રકમ સ્ક્રીન પર આપમેળે જોવા મળશે। ખેડૂત તેમનું યોગદાન ચૂકવે પછી ઈ-રૂપી વાઉચર જનરેટ થશે। આ વાઉચર ખરાઈ કર્યા પછી વિક્રેતા દ્વારા પ્રાપ્ત થશે। એકવાર વાવેતર સામગ્રીના ઓર્ડરની ડિલિવરી ખેડૂતને થઈ જાય પછી તેમણે તેમના ખેતરના જીઓ ટેગ કરેલા ફોટા અને વિડીયો દ્વારા ડિલિવરીની ખરાઈ કરવી પડશે। ખરાઈ પછી જ ઇમ્પ્રિન્ટિંગ એજન્સી ઈ-રૂપી વાઉચર માટે વિક્રેતાને પૈસા આપશે। ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ સીડીપી તો તે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાનો એક ઘટક છે। વર્ષ 2021માં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે MoA અને FW તેની શરૂઆત કરી હતી। બાગાયત ક્લસ્ટરોને ભૌગોલિક વિશેષતાનો લાભ ઉઠાવવાનો અને ઉત્પાદન પહેલાં, ઉત્પાદન વખતે, લણણી પછી, લોજિસ્ટિક્સ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓના સંકલિત અને બજાર આધારિત વિકાસને પ્રોત્સાહન આપવાનો તેનો મૂળ ઉદ્દેશ રહેલો છે। મિત્રો, આજે આપણે આ વાત કરી સીડીપી સુરક્ષા પ્લેટફોર્મ વિશે। હવે સીડીપી સુરક્ષા પ્લેટફોર્મ વિશે આપને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેના વિશે જોઈશું। તો સીડીપી સુરક્ષા પ્લેટફોર્મ કોના સાથે સંબંધિત છે? જવાબ આવશે બાગાયતી ખેડૂતોને સબસિડીનું વિતરણ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંબંધિત છે। બીજો પ્રશ્ન, સીડીપી સુરક્ષા પ્લેટફોર્મ અંતર્ગત શેનો ઉપયોગ કરીને ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં સબસિડીનું ત્વરિત વિતરણ કરી શકાશે?
તો રૂપી વાઉચર દ્વારા તેમના ખાતામાં સબસિડીનું વિતરણ કરી શકાશે. અને ત્રીજો પ્રશ્ન જોઈએ, ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે CDP એ કયા બોર્ડની યોજનાનો એક ઘટક છે? જવાબ આવશે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ NHB, જેનો એક ઘટક છે. તો મિત્રો, આજે આપણે આ વાત કરી CDP સુરક્ષા પ્લેટફોર્મ અંગે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ ચેનલના વિડીયોની PDF આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં PDF પણ મળી રહેશે. ધન્યવાદ મિત્રો.